ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ ઓવરફ્લો। સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ગણાતો ડેમ થયો ઓવરફ્લો। ધોરાજી સહિત ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ। ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાતા ડેમમાં 6 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા। 42,800 ક્યુસેક પાણીની આવક અને જાવક। ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી બની ગાંડીતુર। ધોરાજીથી લઈ અને પોરબંદર સુધીના ભાદર કાંઠાના ગામોને કરાયા એલર્ટ। લોકોને નદીના પટમાં અને પાણીના પ્રવાહમાં અવરજવર ન કરવા વહીવટીતંત્રની અપીલ। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। NC ખોરસિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, ભાદર 2 ડેમ છે। હાલ ભાદર 2 ડેમ ઉપર ઉપરવાસના વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે પાણીની આવક થયેલ છે। હાલ ડેમમાં કુલ 42,800 ક્યુસેકનો પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવેલ છે અને કુલ 16 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવેલ છે। હાલ પણ પાણીનો આવક વધતા હજી દરવાજાની સંખ્યા વધારવામાં આવશે। આથી હાલ ધોરાજી, ઉપલેટા, માણાવદર, પોરબંદર, કુતિયાણા તાલુકાના ગામોને ભાદર નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે અને તેમને પણ નદીના પટમાં ન આવવા ખાસ જણાવવામાં આવે છે। હાલ કુલ 16 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવે છે। કેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવે છે? નીચાણવાળા આપણે ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવેલ છે।